શિયાળો ચાલુ થાય ને અનેક જગ્યાએ તુવેર ટોઠાના સ્ટોલ લાગી જતા હોય છે. તો આજે આપણે એવા જ મહેસાણાના ફેમસ તુવેર ટોઠા બનાવીશું. તેના માટે સૌપ્રથમ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. પેસ્ટ થોડી સતળાય ત્યારે તેમાં સમારેલી લીલી ડુંગળી ઉમેરી લઈશું અને તેને પણ બરોબર સાતળી લઈશું. સ્વાદ અનુસાર તેમાં મીઠું મિલાવી લઈશું. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લઈશું અને તેને પણ બરોબર સાતળી લઈશું. હવે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં કાશ્મીરી મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું ઉમેરી બધું બરોબર હલાવી મસાલાને થોડીવાર સાતળી લઈશું. હવે ઢાંકણ ઢાંકી શાકને થોડીવાર માટે સિજવા દઈશું. શાક સિજાય અને તેલ સરસ છૂટું પડે, ટામેટાં ગળી જાય ત્યારે તેમાં સૂકી તુવેર મીઠું નાખી બાફેલી ઉમેરી લઈશું. તુવેરને શાકમાં બરોબર ભેળવી લઈશું અને ઢાંકણ ઢાંકી થોડીવાર માટે તેને સિજવા દઈશું. બધું સરસ સિજાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેને એકવાર હલાવી 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈશું અને 1 વાટકી ભરી લીલું લસણ ઉમેરી લઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા ભભરાવી બધું બરોબર હલાવી ટોઠા તૈયાર કરીશું. તૈયાર ટોઠાને એક બાઉલમાં લઈ ઉપરથી ઝીણી સેવ ઉમેરી ટોઠાને સર્વ કરીશું. તુવેર ટોઠાને બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે, પરંતુ એમને પણ ખાઈ શકાય છે.